સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ શહેરમાં છેલ્લા એક મહિનાથી તોફાની કપીરાજનો આતંક છવાયેલો છે, જેને લઈને આજે રોષે ભરાયેલા ગ્રામજનો વાવ મામલતદાર કચેરીએ ઘસી આવી તોફાની કપીરાજ પાંજરે પૂરવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા અંદાજિત એક મહિનાથી વહેલી સવારે સૂતા લોકો પર વારંવાર હુમલા થતા રહેલા છે, જેમાં છેલ્લા 2 દિવસમાં 2 મહિલાઓને ગંભીર રીતે ઈજા પહોંચી છે. અગાઉ 2 કપીરાજોએ પાંજરે પૂરવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા 2 દિવસમાં 2 મહિલાઓને ગંભીર રીતે ઈજા પહોંચી છે. અગાઉ 2 કપીરાજોને પાંજરે પૂરવામાં આવ્યા હતા, છતાં આતંક યથાવત રહ્યો છે. સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગમાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. શહેરના નાગરિકોના જણાવ્યા અનુસાર સરપંચ દ્વારા પણ આજ દિન સુધી કોઈ જવાબદારીના ભાગરૂપે પગલાં લેવાતા જોવા મળ્યા નથી, તેમજ ફોરેસ્ટ વિભાગને રિપીટેડ એટેમ્પ્ટ બાદ પણ કોઈ ઠોસ પ્રતિસાદ મળ્યો નથી. આ વિસ્તારમાં અંદાજે 1000 થી 1500 લોકો વસે છે અને ટૂંક જ સમયમાં બાળકોની શાળાઓ અને આંગણવાડીઓ શરૂ થવાની તૈયારી છે. ત્યારે માતા પિતામાં પણ ભયનો માહોલ છે કે કપીરાજો બાળકને નુકસાન પહોંચાડશે. વધુમાં ચિંતાની બાબત એ છે કે કપીરાજથી ઈજાગ્રસ્ત નાગરિકોને સારવાર માટે થરાદ ખસેડવામાં આવે છે, કારણ કે વાવ રેફરલ હોસ્પિટલમાં ટીકાની પણ પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી. નાગરિકોની માંગ છે કે તાત્કાલિક અસરથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને વાવ ખાતે ફરજ પર તૈનાત કરવામાં આવે તથા તેમના સીધા સંપર્કના નંબર જાહેર કરવામાં આવે, જેથી કોઈ ઘટના સમયસર કાર્યવાહી શક્ય બને. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ગંભીર જાનહાનિની શક્યતા નકારી શકાય નહીં. જનહિતમાં વાવ નગરજનો ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક તંત્ર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આજે રોજ વાવ મામલતદાર ખાતે આવેદનપત્રમાં આપવામાં આવ્યું. છેલ્લા લગભગ 15 દિવસથી વોદરો રોજ એકને એક કોઈ માણસને ખેડવામાં આવે છે. આ વિષય ગંભીર છે. ગંભીર વિષયને જાણ કરી મામલતદાર સાહેબને જણાવ્યું કે આ વિષય ઉપર તરત એક્શન લેવામાં આવે, જે તે લાગતા વળગતા અધિકારીઓ ઉપર સૂચના દેવામાં આવે, કારણ કે ટૂંક સમયની અંદર સ્કૂલ ચાલુ થઈ રહી છે કે નાના બાળકોને પછી કેળશે તો આનો બહુ પરિણામ ખરાબ આવશે. હાલ એક મહિલા વૃદ્ધ મહિલાને કેળવવામાં આવ્યું, એ મહિલાને હાલ થરાદ ખાતે રેફરલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું કે રેફર કરવામાં આવ્યા. એટલે આ વિષય ગંભીર છે અને ફોરેસ્ટ અધિકારીઓને જણાવ્યું કે આ વિષય પર ફોરેસ્ટ અધિકારીઓનું કેવું એમ છે કે અમારા પાસે પૂરતી ટીમ નથી. સરકાર શ્રીને જણાવવા માંગે છે કે ફોરેસ્ટ અધિકારી જેના એક્સપર્ટ હોય એ લોકોને મૂકવામાં આવે, રેસ્ટ કરે. અમે વાંડી સ્થળ જનતા છે કે નહીં અને સહયોગ કરવા માટે તૈયાર છે કે જેને જમવા ખાવા પીવાનું અને જનભાગીદારીથી આ વાંદરાનો નિકાલ લેવામાં આવે કે આ વાંદરો એક હિંસક થઈ ગયો છે. આ વિશે બહુ ગંભીર નોંધ લઈ અને સરકારશ્રી આ ઉપર તાત્કાલિક નિર્ણય કરે. કેટલા વાંદરા પકડ્યા અત્યાર સુધી? હાલ એ લોકો 2 વાંદરા પહેલા પકડી ગયા, પણ બીજા વાંદરા પકડી ગયા છે. જે હિંસક વાંદરો છે કે નહીં એને નહીં પકડી ગયા, સીધો બીજા વાંદરા પકડી ગયા છે. વાવની અંદર છેલ્લા 30 દિવસથી કપીરાજનો ત્રાસ છે. એના માટે સરકાર સામે અને તંત્ર સામે અને ફોરેસ્ટ ટીમ સામે અમારી એક જ મોગણી છે કે આ ટીમ છે એ વાવની અંદર હાજર રહે. અઠવાડિયું 10 દિવસ વાવની અંદર હાજર રહી અને આ કપીરાજને રેસ્ક્યુ કરવામાં અમે અમને સહયોગ આપશું. પણ આ ટીમ પાલનપુરથી આવે. કપીરાજ સવારના 7 વાગે કોઈને બચકું ભર્યું હોય અને ટીમ જો 10 વાગે 11 વાગે આવે તો આ કપીરાજનું ક્યારેય રેસ્ક્યુ થઈ શકવાનું નથી. એટલે અમારી એક મોગણી છે કે આ જે ટીમ છે ને એ વાવની અંદર હાજર રહે 24 કલાક માટે, અને કોઈ પણ જગ્યાએ આ કપીરાજનું લોકેશન મળે તો એ ટીમ 5 થી 10 મિનિટમાં સ્થળ ઉપર હાજર રહીને એનું રેસ્ક્યુ કરી શકે. બાકી કોઈ દિવસ પાલનપુરથી આવીને ટીમ રેસ્ક્યુ કરી કહેવાની નથી. આ માટે કપીરાજે પાંજરે પૂરવામાં આવ્યો એવું પણ વન વિભાગે કીધું, તો હકીકત શું હતું? અને અગાઉ 2 વાર કપીરાજને પાંજરે પૂરવામાં આવ્યો. એ હકીકત શું છે? જો ટીમ ધારો કે પાલનપુરથી આવતી હોય તો એનું લોકેશન બદલે અને બીજા કપીરાજને પકડી જાય, એનાથી કોઈ મતલબ છે નહીં. એટલે અમારા માટે અત્યારે રાત્રે ઊંઘવું પણ બહુ તકલીફ ભર્યું છે. આખી રાત જાગતું રહેવું પડે. જો જાગતા ને અને બાળ મંદિર અને શાળાઓ, બાળ મંદિરે અત્યારે અમારા છોકરાઓ જતા બિયા છે. ટૂંક સમયની અંદર 2-5 દિવસની અંદર સ્કૂલો ખુલી રહી છે, તો સ્કૂલે કોઈ વાલીઓ છોકરાઓને મૂકતા પણ બિયા છે, કારણ કે ત્યાં મંદિર છે, સ્કૂલ છે, ત્યાં તો આ કપીરાજોનો ત્રાસ છે જ. એટલે અમારી એક જ મોગણી છે ને ઉગ્ર મોગણી છે કે આ ટીમ વાવની અંદર હાજર રહે. જો આ પકડવામાં નહીં આવે શું કરશો? જો આ કપીરાજને પકડવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદને નવા જિલ્લાની જાહેરાત થયા બાદ થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવેની કામગીરી શરૂ થઈ છે. આ હાઈવે માટે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. લાખણી, દિયોદર અને કાંકરેજ વિસ્તારના ખેડૂતોની જમીન સંપાદિત થવાની છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને જમીનના પૂરતા ભાવ મળી રહ્યા નથી,
આ મુદ્દે છેલ્લા 3 વર્ષથી ખેડૂતો લડત ચલાવી રહ્યા છે. આજે હજારો ખેડૂતો પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા. તેમણે જય જવાન જય કિસાનના નારા સાથે કલેક્ટર કચેરી ગજવી હતી. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં બનાસકાંઠાથી ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલન કરશે. અગાઉ પણ ખેડૂતોએ અનેક સ્થળે રજૂઆત કરી છે, પરંતુ તેમને માંગનો કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. અત્યારે અમારી વેદના છે ભારતમાલા રોડ પ્રોજેક્ટ નીકળેલો છે. રોડ એની અંદર અમારી ખેડૂતોની સંપાદન બનાસકાંઠાની અંદર જમીનો કરી છે. 2011ની જંત્રી પ્રમાણે અમને ચૂકવણો કરવાની સરકાર વાત કરેલી છે. અત્યારે એવોર્ડ પણ કરેલા છે. સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અત્યારે 2025 છે, આ તમે એવોર્ડો કરેલા રદ કરે. એના અનુસંધાને કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલા છે. અમારો ચૂકવણો છે 2025ની સરકારશ્રીએ જે જંત્રી જાહેર કરેલી હતી એના અનુસંધાને કરે. નેતાઓએ જે એને કરેલું હોય એના અનુસંધાને સરકારશ્રીએ જે એવોર્ડ કરેલા હોય એના પર અમે મારા ખેડૂતને ચૂકવણો કરે. એના અનુસંધાને કલેક્ટર સાહેબશ્રીને કહીએ છીએ કે આ એવોર્ડો 2011ના રદ કરે અને નવી જંત્રી પણ અમને ખેડૂતોને વળતર આપે એવી માગણી છે. જો કરવામાં નહીં આવે તો આગળના સમયની અંદર બનાસકાંઠાથી ગાંધીનગર સુધીના તમામ ખેડૂતો સાથે મળી અને ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરશે અને આપણે ગાંધીનગર જઈ મુખ્યમંત્રી સાહેબની ઓફિસની મોરે ધરણા કરશે. ગોવિંદભાઈ વાલાભાઈ રબારી, મારી જમીન રોડ હાઈવે ટચને આવેલી છે અને જે અંદરના ભાવે જાય છે એને ભાવે અમારો એવોર્ડ કર્યો છે. અને નેશનલ હાઈવે જે જમીન છે ને એ સાહેબ મોંઘી આવે, અંદરની જમીન ઓછા પૈસે જાય તો તે એક જ ભાવ અને એક જ હરખું કર્યું છે. એટલે એ અમે આના માટે દુઃખી છે અને અમે આ કોઈ પણ ભોગે જમીન હાલવા તૈયાર નથી. એની રણનીતિ એટલે જે આ બધા ખેડૂત છે, ખેડૂત તો બધું લડવાના છે. ખેડૂતને ગરીબ માનતા હોય તો ગરીબ ખેડૂત છે જ નહીં. કહેવાનો મતલબ કે એના માટે લડવાની તૈયારી બધા છે. તાકો તમે બધા આવી ગયા છે કે નથી આવી ગયા. એટલે આ રીતનું છે. મારું નામ ગોવિંદભાઈ વાલાભાઈ રબારી છે. મારું નામ રાજેશભાઈ રમાભાઈ ચૌધરી જસાલી દીવદર. ભારતમાલા રોડની અંદર અમારી જમીન જાય છે. અમને વીઘે 2 થી 2.5 લાખ રૂપિયા સરકાર હાલવા તૈયાર છે. બરાબર. હવે આ ભારતમાલા રોડની અંદર ઘણા ખરા નેતાઓની જમીનો એને થઈ ગઈ છે. હવે એમને 5 કરોડ ને 7 કરોડ રૂપિયા મળે છે. હવે એમાં તો અનાજ ઉગતું જ નથી. અમારી જમીનમાં અનાજ ઉગે છે. સરકાર અનાજ ઉગે છે. એની એ અનાજ સસ્તા અનાજની દુકાનમાં 80 કરોડ લોકોને અનાજ પૂરું પાડે છે. દૂધ અમે પેદા કરે છે. ત્યારે અમારી જમીનના 2-2.5 લાખ રૂપિયા અને પેલી એને થયેલી જમીનની બંજર જમીન ગણાય એને 7-7 કરોડ રૂપિયા 5-5 કરોડ રૂપિયા સરકાર ચૂકવે છે. એટલે સરકારને મારી વિનંતી છે કે જે એને જમીનની વળતર આવે એનાથી અમને 3 ગણું વળતર આલો. અમારી જમીન તો ઉપજાઉ જમીન કહેવાય, અનાજ પાકે છે ને. રબારી સરદારભાઈ ચળાભાઈ શેષણ જૂના. મારી જમીન 1 હેક્ટરને 23 ગોઠા જાય છે. 1,87,000 મારી જમીન પડાવવાની વાત કરે છે. 21 રૂપિયાના ભાવને મોળી છાશના ભાવ અને પાણીના ભાવની મારી જમીન લીધી છે. એટલે આ જમીન અમે આ એવોર્ડ સ્વીકારવામાં આવશે નહીં. પૂરી વળતર આપશે તો જમીનમાં અંદર વળવા દઈશ ને કે વળવા દઈશ નહીં. ભલે સાહેબ મરવું પડે છે કબૂલ વાત છે, પણ જમીન તો નહીં આપીએ પાણીના અને છાશના ભાવે. એને પૂરું આંદોલન થઈ ગાંધીનગર જવું પડશે જશો અને લડીશ તો પૂરું લડ. મારું નામ દેસાઈ ભરતભાઈ. ભારતમાલા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં મારી 6 વીઘા જમીન જાય છે. સરકાર હળાહળ અન્યાય કરી રહી છે. પહેલાં તો જૂની જંત્રી મુજબ અહીંયા ભાવ આપે છે. હાલ સરકારશ્રીએ નવા મુસદ્દા 2025 એપ્રિલમાં જાહેર કર્યો છે. એ જંત્રી આપતા નથી. વત્તા ખેડૂતનું ઘર છે એની ટોટલ જે વૃક્ષનો છે એ પણ મળેલ નથી. હાલ જે મળી છે જૂની જંત્રી મુજબ મળી છે અને એ અમને કોઈ પણ પ્રકારે ખેડૂતોને સ્વીકાર નથી. અમારો એક જ મુખ્ય મુદ્દો એ છે કે નવી જંત્રી મુજબ અમને આ સરકાર વળતર આલે તો જ યોગ્ય છે, નહીં તો અમે આ રોડ નહીં થવા દઈએ. જો સખતમાં સખત આ બાબતે ખેડૂતો બધા જાગૃત છે અને અહીંયા બધા મળ્યા છે. એમની મુખ્ય માંગ એ છે કે નવી જંત્રી જે મુસદ્દો એપ્રિલ 2025માં જાહેર કર્યો છે એ જ મળવો જોઈએ. એ નહીં મળે તો અમે રસ્તા રોકો આંદોલન કરીશું, રેલ રોકો આંદોલન કરીશું. કોઈ પણ સંજોગોમાં હાલ ખેડૂતોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે કે એને એવોર્ડ થઈ ગયેલો છે. કોઈ પણ ખેડૂતોએ એવોર્ડ સ્વીકારેલ નથી અને પૈસા પણ લેવાના નથી. અમારી મુખ્ય માંગ એ છે કે અમે આ ત્યારે સ્વીકારીશું જ્યારે એપ્રિલ 2025નો સરકારશ્રીએ નવો મુસદ્દો જાહેર કર્યો એ જંત્રી આપશે તો જ સ્વીકારીશું, બાકી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ અમારી મુખ્ય માંગ છે. બનાસકાંઠાના થરાદ માર્કેટયાર્ડ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
થરાદ ભાજપ અને માર્કેટયાર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પરબતભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 21મી સદીનું ભારત આબોહવા પરિવર્તન અને પર્યાવરણ સંરક્ષણ માટે સ્પષ્ટ રૂપરેખા સાથે આગળ વધી રહ્યું છે. તેમણે ગ્રીન ફ્યુચર અને ગ્રીન ઇકોનોમી અભિયાનને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પૂર્વ સાંસદે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં લાખોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સંદેશ આપ્યો છે ફિલ્ડ માર્કેટ એના અનુસાર સમગ્ર દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસ મનાવીનો છે. એના ભાગરૂપે આજે થરાદ માર્કેટ કમિટીમાં ભારતીય જનતા પાર્ટી આયોજિત આજે ત્યારે અમારી સહયોગની મીટિંગ એમાં મારા મહેમાન વધારેલા સાબરકાંઠા અતુલભાઈ જોશી, મારા મહામંત્રીભાઈ શ્રી કરુભાઈ વ્યાસ અને બધા જ આગેવાનોના માધ્યમ થરાદ માર્કેટમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બીજું વૃક્ષારોપણનો કાર્યક્રમ એ ઓક્સિજનની અત્યારે ફરીથી પણ કોરોનાની વાત ત્યારે આપણે 1919માં જ્યારે કોરોના આવ્યો ત્યારે ઓક્સિજનની જે જરૂરિયાત એના માટે જે મિત્રો અત્યારે પર્યાવરણમાં ક્યાંક ને ક્યાંક એટલો બધો બગાડો આવ્યો છે ક્લાઇમેટ ચેન્જને લીધે. અને ક્લાઇમેટ ચેન્જ માટે કરીને માણસે જીવવું હોય તો જમીન, જળ, પ્રકૃતિને વૃક્ષોનું જતન કરવું. અને એ જ રીતે આપણે બધા આપણું આરોગ્ય પહેલું સુખ છે જાતે લયા આરોગ્યનું સુખ સારું રાખવા માટે કરીને પર્યાવરણ બચાવીએ, વૃક્ષો બચાવીએ અને બધા નરેન્દ્રભાઈ મોદીનું સમગ્ર રાષ્ટ્ર માટે સમગ્ર વિશ્વ માટે જે સંદેશ છે કે એક વૃક્ષ એક પેડ માં કે નામ એની બી તો બધા ઉજવણી ભેગા રહીને કરીએ. જે વાવીએ એ બચે, વાવવું નથી પણ જેટલે જે કંઈ કરીએ છીએ બધા બચવા જોઈએ એ દિશામાં આગળ વધીએ. આભાર. દર વર્ષે 5 જૂનના રોજ ઉજવાતો વિશ્વ પર્યાવરણ દિવસ એ પર્યાવરણની સુરક્ષા અને જાગૃતિ માટેનો મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અવસર છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની પહેલ પર શરૂ થયેલી આ ઉજવણી આજે દરિયાઈ પ્રદૂષણથી લઈને ગ્લોબલ વોર્મિંગ સુધીના મુદ્દા પર વિશ્વભરના દેશો અને સંસ્થાઓને એક મંચ પર લાવે છે. આજના દિવસે ધાનેરા શહેરની ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ધાનેરા શાખા દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે એસબીઆઈ ધાનેરાના ચીફ મેનેજર જીતેન્દ્ર કુમાર તેમજ બેંક સ્ટાફ આશિષ દવે, વિજય જોશી, રેવાજી અને નરેશભાઈ જોશી ઉપરાંત ડીબી પારેખ હાઈસ્કૂલના આચાર્ય નરેશભાઈ જોશી અને વીએન સવાણી પ્રાઇમરી સ્કૂલના આચાર્ય શેધાભાઈ પટેલ તેમજ શિક્ષક મિત્રો જગદીશભાઈ મોચી અને વિપુલભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહેમાનો અને વિદ્યાર્થીઓએ વિશ્વ પર્યાવરણ દિવસના મહત્વ અંગે ચર્ચા કરી અને વૃક્ષાનું રોપણ કરી પર્યાવરણીય સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ માત્ર એક દિવસ ઉજવણી નહીં પરંતુ पर्यावरणीय जागृति और वृक्षना रक्षण तरफ समाज ने प्रेरणा आपવાનો રહ્યો હતો। विश्व पर्यावरण दिवस के लिए स्टेट बैंक धानेरा की तरफ से आप सभी को हार्दिक शुभकामनाएं। पर्यावरण हमारे लिए उतना ही ज़रूरी है जितना हमारे लिए खाना, भोजन और बाकी सुविधाएं ज़रूरी है। हमने अपने क्या है नए सुविधाओं के लिए हमने पर्यावरण का बहुत दोहन किया है और जिसका हमको दुष्परिणाम अभी देखने को भी मिलता है। कहीं टाइमली बारिश नहीं हो रही है, कहीं टाइम से पहले हो रहा है, पेड़ पौधे नहीं है, जंगलें साफ़ हो रही है। हमने अपने डेवलपमेंट के लिए जो किया है, तो ये स्टेट बैंक ऑफ इंडिया की तरफ से एक छोटा सा प्रयास आज पर्यावरण दिवस के लिए कि हम थोड़ा सा सहयोग करें। हम सब थोड़ा थोड़ा 2-2, 4-4 पौधे अगर हम हर जगह लगाएंगे तो थोड़ा सा हम पर्यावरण को बचा सकते हैं और हमारा इसमें अच्छा सहयोग रहेगा। धन्यवाद। बनासकांठा जिल्लाना वाव तालुकामां आगामी समयमां कुल 50 ग्राम पंचायतोनी चूंटणी योजावानी छे, जेमांथी 31 ग्राम पंचायतोनी कार्यमर्यादा पूर्ण थई गई छे, ज्यारे 7 नवीन ग्राम पंचायतो अस्तित्वमां आवी छे। साथे साथे 2 ग्राम पंचायतोमां पेटा चूंटणी अने 10 ग्राम पंचायतोना 12 वोर्डमां पण चूंटणी योजानार छे। आ तमाम पंचायतो माटे उमेदवारी फॉर्म भरवानी प्रक्रिया हाल चालू छे। आज फॉर्म भरवानो त्रीजो दिवस हतो, त्यारे 31 पंचायतो पैकी पानेसरा ग्रुप ग्राम पंचायत माटे सरपंच पदे महिला उम्मीदवार गीताबेन ईश्वरभाई चौधरीए पोतानी उम्मीदवारी नोंधावी हती। उम्मीदवारी नोंधावता गीताबेन चौधरी साथे गामना समर्थको पण मोटी संख्यामां हाजर रह्या हता। તેમનો મુખ્ય ઉદ્દેશ
ગામના વિકાસ સાથે મહિલા સશક્તિકરણ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં મહિલા સરપંચ ઉમેદવારના પતિ ઈશ્વરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મારા ત્રણેય ગામ આકોલી, પાનેસરા, ટોભા ગામની જનતા જનાર્દન પર પૂરો ભરોસો છે કે મને બહુમતીથી જીતાડશે અને હું જીતીને વિકાસના કામો કરીશ. ગયા 5 વર્ષમાં પણ કર્યા છે અને બધા ગ્રામજનોને સાથે રાખી જીત મેળવીને વિકાસના કામો કરીશ તેવી બાંહેધરી આપી હતી. આજે વાવ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીની હાજરીમાં સમર્થકો સાથે સરપંચ પદના ઉમેદવાર માટે ફોર્મ ભર્યું છે. મને મારા ત્રણેય ગામ આકોલી, પાનેસરા અને ટોભા ગામની જનતા જનાર્દન ઉપર પૂરો ભરોસો છે કે મને બહુમતીથી જીતાડશે અને હું જીતીને વિકાસના કામો ગયા 5 વર્ષમાં પણ કર્યા છે ને એની હવે વધારે એક સાથે બધાને બધા સમાજને સાથે રાખીને હું જીત્યા પછી બધાનું કામ કરીશ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં કુલ 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેમાં 38 ગ્રામ પંચાયતોની કાર્યમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 2 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી તથા 10 ગ્રામ પંચાયતોના 12 વોર્ડમાં ચૂંટણી યોજાનાર છે. આ તમામ જગ્યાએ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે ફોર્મ ભરવાના ત્રીજા દિવસે વાવ તાલુકાની દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયત માટે સરપંચ પદે પૃથ્વીદાન ગઢવીએ ગ્રામજનોની ઉપસ્થિતિમાં પોતાની ઉમેદવારી રજૂ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં પૃથ્વીદાન ગઢવીએ જણાવ્યું હતું કે દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયતમાં કુલ 18 આલમને સાથે રાખીને મેં આજે ઉમેદવારી નોંધાવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગ્રામજનો પ્રેમ અને વિશ્વાસ મને લાંબી લીડથી જીત અપાવશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. ઓપીડી ગઢવી દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચનું ફોર્મ મેં આજ ભરાયું છે. દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ વડીલોના સાથ સહકારથી 18 આલમને સાથે રાખીને મેં મારી ઉમેદવારી નોંધાવી છે. દૈયપ પંચાયતના તમામ મતદાર ભાઈઓ બહેનો અને અમારા યુવાન મિત્રો ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને લાંબી લીડથી જીત અપાવશે. જય હિન્દ. જો અત્યારે સરપંચોની ચૂંટણી ચાલે છે એમાં પૃથ્વીરાજ દવનજી ઉમેદવાર છે. ફર્સ્ટ નંબરની કામગીરી કર્યા 15 વર્ષથી એવી સેવા બચવી છે કામમાં કોઈ જાતની તકલીફ નથી પડવાની. પાણી બી છે, લાઇટ બી છે, શિક્ષણ બી છે. આવો જાગૃત સરપંચ અમારી દૈયપ પંચાયતમાં પસાવરાની મજૂર અમે નથી પાડ્યો ભાઈ. હા, મારું તો એવું જ કહેવું છે કે આવો વિકાસ કરવાવાળો માણસ આ અત્યારે હવે દૈયપ પંચાયતની બોર્ડરની ખાસ રણ વિસ્તારની દરેક સમસ્યા આવે એમાં ખડે પગે લીધા દવાખાનામાં જવું હોય તો દર્દીને તાત્કાલિક ઘરની ગાડી લઈ અને તરત રેફર કે ગમે તો પહોંચાડી અને મજૂર કરવા માણો ભગવાન જેવો માણો નિર્દોષ માણો. ફરીવાર ફોર્મ ભરી શું કહીશું? ફરી જીતવાનો છે પરિવાર મારા માટે જીતવાનો છે. ધન્યવાદ સાહેબ. હું તો કહું આવા હકુચર દીકરાને આવા ગામ પંચાયતની માણસો વહીવટ કરવા જવાનું તો ગૌરવ છે. અત્યારે તમે વસ્તી દેખો તો અત્યારે 150 માણસો ભેગાયા ફોર્મ ભરવા. એ તો એનો કોઈક સહકાર બધું ભારે જતા રહે છે કામ જાય. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે ચર્ચાનો માહોલ જામ્યો છે. તાલુકાની કુલ 50 ગ્રામ પંચાયતોમાંથી 38 ગ્રામ પંચાયતોની કાર્યમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. આમાંથી 7 નવીન ગ્રામ પંચાયતો હાલમાં અસ્તિત્વમાં આવી છે. તે ઉપરાંત 2 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી અને 10 ગ્રામ પંચાયતોમાં 12 વોર્ડ માટે પણ મતદાન થવાનું છે. અહીં નવી અસ્તિત્વમાં આવેલી ચુવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે સરપંચ પદ માટે અમરીબેન રામાભાઈ પટેલે પોતાનું ફોર્મ નોંધાવ્યું હતું. તેમણે ગ્રામજનો અને સમર્થકોની હાજરીમાં ઉત્સાહભેર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. મીડિયા સાથેની વાતચીત કરતા ઉમેદવારના પતિ રામભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે ગામના વિકાસ માટે નિશ્ચિત લક્ષ્ય રાખ્યું છે. રોડ, પાણી, શિક્ષણ, લાઇબ્રેરી અને અન્ય સુવિધાઓના પ્રશ્નોનો ઉકેલ લાવવો એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. અમે 100% જીતનો વિશ્વાસ રાખીએ છીએ. ચુઆ ગામમાં આ પહેલા વખતની ચૂંટણી હોવાથી ગ્રામજનોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે આ નવીન પંચાયત માટે કોનું નેતૃત્વ બનશે એ જોવા જેવી બાબત રહેશે. આજે ચુઆ ગામની ગ્રામ પંચાયત માટે આટલા દાડા વહીવટદાર ચાલુ હતો અને હવે ગામના વિકાસ માટે તમામ કોમના મળીને આજે અમે સરપંચ માટેનું ફોર્મ ભરવા આવ્યા. તો ગામનો વિકાસ થાય, રોડ, રસ્તા, પાણી, શિક્ષણ, લાઇબ્રેરી, ખેતરોના રસ્તા, ખેતરોમાં પાણી, એ પ્રશ્ન બધો અમે હલ કરશું અને એ માટે સરકારમાં બીજે રજૂઆત અમે કરશું. કેટલો વિશ્વાસ છે જીતનો? 1000%, 100% જેટલા કહો એટલા ટકા. બનાસકાંઠા એલસીબી ટીમે સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. વિદેશી દારૂનો જથ્થો, હોન્ડા ક્રેટા ગાડી અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹1,23,349ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર બનાસકાંઠા એલસીબીની ટીમ ખીમાણા જસાલી રોડ પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગુપ્ત બાતમીના આધારે નાકાબંધી ગોઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ક્રેટા કાર નંબર GG05JR4182ને અટકાવી
તપાસ કરતા તેમાં બિનકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરના બોટલ નંગ 857, કિંમત ₹3,93,349 તથા ગાડી કિંમત ₹6,25,000 અને મોબાઈલ કિંમત ₹5,000 મળ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન આરોપી નરેશભાઈ રતનજીભાઈ રબારી રહે કાસવી, તાલુકો થરાદને ઝડપી લેવાયો હતો। સાથે આ હેરાફેરી પાછળ સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ પ્રકાશભાઈ ભૂરાભાઈ માળી રહે લાસડી, તાલુકો સાચોર, ગણેશભાઈ સરદારભાઈ રબારી હાલ રહે કલોલ, મૂળ દાંતિયા, તાલુકો સાચોર વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર પ્રકરણ અંગે સિહોરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં કુલ 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 31 ગ્રામ પંચાયતોની કાર્યમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, તેમજ 7 નવીન ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવી છે। સાથે 2 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને 10 ગ્રામ પંચાયતોના 12 વોર્ડ માટે પણ મતદાન થવાનું છે। આ તમામ ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। આજે ફોર્મ ભરવાના ત્રીજા દિવસે 2 પેટા ચૂંટણીઓ પૈકી સપરેડા ગ્રામ પંચાયત માટે સરપંચ પદની ઉમેદવારી નોંધાવાઈ હતી। આ પદ માટે રછુબેન બાબાભાઈ પટેલે પોતાનું ફોર્મ સહેજ ઉત્સાહભેર અને ગ્રામજનોની હાજરીમાં રજૂ કર્યું હતું। મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવનારી પેટા ચૂંટણીમાં તેમને વિજય મેળવવાનો સંપૂર્ણ વિશ્વાસ છે। સપરેડા ગામની પેટા ચૂંટણીમાં હાલ રાજકીય હલચલ તેજ બનતી નજરે પડી રહી છે અને હવે લોકોએ કોના પર ભરોસો મૂકવાનો છે તેનું ચિત્ર જલ્દી સ્પષ્ટ થશે। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આગામી સમયમાં કુલ 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 31 ગ્રામ પંચાયતોની કાર્યમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 7 નવીન ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવી છે। સાથે 2 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને 10 ગ્રામ પંચાયતોના 12 વોર્ડમાં ચૂંટણી યોજાનાર છે। આ સમગ્ર પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આજે ઉમેદવારી નોંધવાનો ત્રીજો દિવસ હતો। આ દરમિયાન તીર્થ ગ્રામ પંચાયત માટે સરપંચ પદે ભગવાનજી ધોડાજી ચૌહાણે પોતાનું ઉમેદવારી ફોર્મ સત્તાવાર રીતે રજૂ કર્યું હતું। ભવિષ્યના વિકાસ માટે પ્રતિબદ્ધતા સાથે મતદારો સમક્ષ આવ્યા એવા ભગવાનજી ચૌહાણે ગામના વિવિધ મુદ્દાઓ અંગે જાગૃતિ અને વિકાસ લાવવાના આશય સાથે ચૂંટણી મેદાને ઉતર્યા છે। ગામના લોકોએ પણ તેમના ઉમેદવારીને લઈને ઉમંગ દર્શાવ્યો હતો। તીર્થ ગામમાં સરપંચ પદ માટે હવે સ્પર્ધા કઈ દિશા લે છે અને મતદારો કોને વિશ્વાસ આપે છે તે તો આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે।